મહિલા દિવસ પર મોદી સરકારની આ મોટી ભેટ સામે આવી છે કે મહિલાઓને સિલિન્ડરમાં 100 રૂપિયાની રાહત આપવામાં આવી છે। પીએમ નરેન્દ્ર મોદીએ સિલિન્ડરમાં ભાવ ઘટાડાની જાહેરાત કરી। આર્થિક બોજો ઘટાડવામાં કરોડો પરિવારને મદદરૂપ થશે તેવી વાત પણ તેમણે સોશિયલ મીડિયા પર રાખી। નરેન્દ્ર મોદીએ ગેસ સિલિન્ડરની અંદર 100 રૂપિયાની રાહત આપી છે, જેને લઈને જામનગરની મહિલાઓ શું માને છે તે જાણવાનો પ્રયાસ કરશું। આપણી સાથે કેટલીક મહિલાઓ છે, તેમની પાસેથી જાણશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, જે ગેસ સિલિન્ડરના લઈને ભાવો નક્કી કરવામાં આવ્યા છે, શું માનો છો આપ આ જાહેરાતને? કેટલી સ્પર્શતી આ વાત છે, કેટલા લોકોને અસર કરશે? નમસ્કાર, આજે 8મી માર્ચ મહિલા દિવસ છે। આપ સૌ જાણો છો કે યુગ પુરુષ એવા આપણા વડાપ્રધાન માનનીય શ્રી મોદી સાહેબે આજે ગેસ સિલિન્ડરમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે અને આ વસ્તુ છે એ સામાન્ય ગૃહિણીથી શરૂ કરી અને તમામ લોકોને સ્પર્શે છે। એટલે આજે જે આ મોટી જાહેરાત થઈ છે એ ખરેખર બધા માટે આનંદદાયક વાત છે અને બધાને આ અનુકૂળ રહેશે અને મોદીજીનો પણ ખાસ આભાર માનીએ છીએ કે આજે આ મહિલા દિન નિમિત્તે એમણે બહેનોને ધ્યાનમાં રાખીને આજે પ્રયોજન કર્યું છે એ બદલ એમનો આભાર માને છે। થેન્ક યુ સો મચ। ખાસ કરીને આજના દિવસે આ જે જાહેરાત કરવામાં આવી છે તેને આપ કઈ રીતે જુઓ છો? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જાહેરાતને કઈ રીતે આપ માનો છો? ખરેખર આજે મહિલા દિવસના દિવસે મોદીજીએ જે એક ભાઈ તરીકે એની ફરજ નિભાવી અને બહેનને ખૂબ જ સુંદર આજે ગિફ્ટ આપી છે, તો અમે એવું જોઈએ છીએ કે ભાઈ તરીકે બહેનોને ખૂબ જ સુંદર ગિફ્ટ છે। અને નરેન્દ્ર મોદીજીનું આપણે કહીએ તો એ હંમેશા સ્ત્રીઓ માટે, બાળકો માટે અને નાનામાં નાના માણસોનું ખૂબ જ સુંદર વિચાર કરી અને ખૂબ જ ઘણા બધા ફાયદાઓ એમના માટે કરી આપે છે અને એમના માટે ખૂબ જ પ્રેમ અને લાગણીને ડિઝર્વ પણ કરે છે। થેન્ક યુ સો મચ। ઘટાડો કર્યો છે તેને લઈને મહિલાઓ પોતાના ભાઈ તરફથી મળેલી બહેનની એક ગિફ્ટ માની રહ્યા છે અને મહિલાએ આ નિર્ણયને આવકારી રહી છે। કેમેરા પર્સન હિરેન ગાંધી સાથે દિવેશ વાળા, TV9।